એનસીઆરટી અને જીસીઆરટી બંનેની ભેગી બુક મળી શકે ખરી તો 2 બુક ન ખરીદી. જો હું એ બધો પ્રોબ્લેમ જ સોલ્વ કરી દઉં તમારો. અત્યારે બુક લેવાનો, કઈ બુક લેવાનો, શું કરવાનું, શું નહીં કરવાનું, બધો પ્રોબ્લેમ જ સોલ્વ કરી દો. તમારે કાંઈ જ નથી કરવાનું. ખાલી ને ખાલી અહીંયા જો તમે એન્ટ્રી લ્યો છો બ્રહ્માસ્ત્રમાં, તો ખાલી ને ખાલી આ સિરીઝ, આ જે કોર્સ છે એને ડે 1 થી લઈને 2027ની મેન્સ પૂરી ના થાય ત્યાં સુધી બસ એને ફોલો કરવાનું. 3000 કલાક તમને ભણાવવાના છે. સમજી શકો તમે? 3000 કલાક. 10 વિષય ગણો ને તમે તો 10 વિષયના 300 કલાક થયા. એક સબ્જેક્ટને તમે 300 કલાક ભણો છો અને જોડે ને જોડે 300 કલાક બીજા એને વાંચો છો, તો તમે સમજી શકો કે તમે એ સબ્જેક્ટને કયા લેવલ ઉપર તૈયાર કરી દીધો. કોઈ વ્યક્તિ તમને આવીને 300 કલાક એક વિષય ભણાવે છે તો તમારી પાસે વિષયનું કેટલું કન્ટેન્ટ, કેટલું નોલેજ, કેટલા કન્સેપ્ટ તમારી પાસે તૈયાર થઈ ગયા હશે. કોઈ બી યુપીએસસીનો બી કોર્સ તમે પરચેસ કરશો માર્કેટમાંથી, એક સબ્જેક્ટ મેક્સિમમ 100-150 કલાક ભણાવાતો હોય છે. અહીંયા હું વાત કરી રહ્યો છું સબ્જેક્ટને 300-200-250 કલાક તૈયાર કરાવવાની. તો તમે સમજી શકશો કે આમાં કયા લેવલનું, ઝીરોથી લઈને, ગ્રાઉન્ડ ઝીરોથી લઈને સુપર એડવાન્સ લેવલની તૈયારી તમારી પાસે કરાવવામાં આવવાની છે. 3000 કલાક ક્યારે માગતો હોય હું તમારી પાસે. એટલે બીજી કોઈ મગજમારી તમારે કરવાની નથી કે આ બુક ને ઓલી બુક ને ફલાણી બુક ને ઢીકણી બુક ને મટીરિયલ ને ટેસ્ટ સિરીઝ બધું ભૂલી જાઓ. ખાલી મને તમે શું કરો, 3000 + 3000 કલાક આપવા તૈયાર થઈ જાઓ અને ટાર્ગેટ સેટ કરો 2027 જીપીએસસી મારે એની હાવ ક્રેક કરવી છે.